અલગ અલગ ટ્રેનોમાં ચોરી કરતા રીઢા આરોપીઓની આખરે ધરપકડ. સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરતને મોટી સફળતા મળી. કુલ 9 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો. વડોદરા અને વસઈ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો પણ સમાવેશ. પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી ઝડપાયો. મેહુલ નાગજીભાઈ રાઠોડ નામના ઈસમની ધરપકડ. ટ્રેનમાં સૂતા મુસાફરોને નિશાનો બનાવી અને ચોરી કરતો હતો આ શખ્સ. મોબાઈલ, લેપટોપ સહિતના મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. કુલ 80,290ની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. છેલ્લા 2 વર્ષથી ફરાર સાગરીત સાથે ચોરી કરતો હોવાની પણ તેણે કબૂલાત કરી છે. નડિયાદથી મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં ચોરી કરતો હતો. અન્ય આરોપીઓની પણ હાલ શોધખોળ ચાલી રહી છે. પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક શકમંદ ઈસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેન કરવામાં આવેલ. જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરતથી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ. જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓએ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી. જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી. સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો ન હતો. તેમજ બીજા 2 મોબાઈલ, સ્માર્ટ વોચના ચાર્જર, સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે. જેથી આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે. અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે. જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.